ભવ્ય ભૂતકાળ સમાન ચોક બજારના ઐતિહાસિક કિલ્લાને પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રિસ્ટોર કર્યો છે। એક સમયે ખંડેર ગણાતો સુરતનો આ કિલ્લો હવે સુરત માટે હેરિટેજ ટુરિઝમ બની રહ્યો છે। છેલ્લા 3 વર્ષમાં સુરતના ઐતિહાસિક કિલ્લાને નિહાળવા માટે 1,21,000 લોકો આવ્યા હતા અને તેના કારણે પાલિકાએ 83,72,000 રૂપિયાની આવક મળી હતી। સુરત શહેરના ચોક બજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે। અમદાવાદના રાજા સુલતાન મહેમૂદ ત્રીજાના 1538 થી 1554 ના આદેશ પર સુરત શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો। સુલતાન મહેમૂદે આક્રમણનું કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુંદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો। ઈસવીસન 1540 થી 1546 ની વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ 1 એકર જગ્યામાં ફેલાયેલો છે। 20 ગજ ઊંચી અને 15 મીટર પહોળી દિવાલો અને ચારે ખૂણા પર 12.2 મીટર ઊંચા તથા 4.1 મીટર પહોળાઈના મિનારાથી સજ્જ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરાયું છે। 2022 થી 2025 દરમિયાન 1,21,489 લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી છે। 83,72,040ની આવક થઈ છે। સુરત કિલ્લાના હેરિટેજ ટુરિઝમથી પ્રાપ્ત થઈ છે। એક સમયે તાપી નદીના કિનારે વ્યૂહાત્મક સ્થાન ધરાવતા સુરતના કિલ્લાએ હવે પોતાના પ્રાચીન અને ગૌરવપૂર્ણ વૈભવને ઉજાગર કરી રહ્યો છે। આ સ્મારકે અનેક જહાજોના આવાગમન, સામ્રાજ્યોના ઉદય અને પતન અને તાપીની લહેરો સાથે અનેક વિવિધ સંસ્કૃતિઓનો સાક્ષી રહ્યું છે। આજે આ કિલ્લામાં પૌરાણિક ઇતિહાસ માત્ર નિહાળી જ નહીં, અનુભવી પણ શકાય છે। 2015માં રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાને કિલ્લાની જતન અને સંભાળ માટે સોંપણી કરી। એસએમસીએ આશરે 55 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃસ્થાપન કાર્ય કર્યું, જેમાં તુગલક, ગુજરાતમાં ડચ અને બ્રિટિશ શૈલીઓના સ્થાપત્યને જાળવીને લગભગ 700 વર્ષ જૂના વારસાને જીવંત રાખવામાં આવ્યું છે। ચોક બજાર સહિત ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2015માં આરંભવામાં આવેલ અને કિલ્લાના પ્રથમ ફેઝની કામગીરી વર્ષ 2018માં પૂર્ણ થયેલ, જે સમયે પ્રથમ ફેઝ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ। તેમજ સંપૂર્ણ કિલ્લાના સંરક્ષણની કામગીરી વર્ષ 2022માં પૂર્ણ થયેલ અને 29 સપ્ટેમ્બર 2022ના રોજ સંપૂર્ણ કિલ્લાનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવેલ અને 30 સપ્ટેમ્બર 2022થી સંપૂર્ણ કિલ્લો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ। કિલ્લામાં સ્થિત વિવિધ ગેલેરીઓમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, જે વર્ષ 1890માં એસ્ટાબ્લિશ થયું હતું, એની વિવિધ કલાકૃતિઓ જેમ કે આર્મ્સ એન્ડ આર્મર, પોર્સેલેન, સ્કલ્પચર્સ, વુડવર્ક, આઇવરી વર્ક, ટેક્સટાઇલ્સ વગેરે ડિસ્પ્લે કરવામાં આવેલ છે, જેનાથી કિલ્લા ખાતે આવતા મુલાકાતીઓ સુરત તેમજ ભારતનો અને ઇવન વિશ્વનો ઇતિહાસ જાણી શકે। સુરત જે તે સમયે ભારતનું સૌથી મહત્વપૂર્ણ બંદર હતું, જેથી આપણા કલેક્શનમાં ઘણી વિવિધ કલાકૃતિઓ છે જે લોકોને અહીંયા જોવા મળશે। નવજીવન પામેલા સુરત કિલ્લાના અંદર હવે પથ્થર પરની પ્રાચીન મૂર્તિઓ અને નકશીકામથી શોભતી વિવિધ વિષયક ગેલેરીઓ છે, જે શહેરના ઇતિહાસની ઊંડી ઝાંખી આપે છે। 6 મુખ્ય ઇમારતો, 4 મુખ્ય મિનાર, 2 અપૂર્ણ મિનાર, 1 ખાઈ અને 1 ડ્રોબ્રિજ છે, જે તમામ તુગલક, મુગલ સલ્તનત, ડચ અને બ્રિટિશ યુગની ઝાંખી કરાવે છે। આ કિલ્લો માત્ર ઐતિહાસિક સ્મારક જ નથી, પણ આજે તે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે।